વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ બધાને. આજે તો દેશી સુલે શાક રોટલી બધું બનાવવાનું છે, તો તમે બધા બન્યા રહેજો વ્લોગમાં. હું જો જાઉં છું રોટલી બનાવવા, અને રવિ જો અહીં હંજવારી કરે હે. અહીં ગામડે ગેસ કે એવું કાંઈ ન હોય, એમાં શાક બને છે ને અહીં મારે રોટલી બનાવવાની છે. તો તમે બધા બન્યા રહેજો વ્લોગમાં. ગામડે જો દેશી સુલે આવી રીતના રોટલી બનાવું છું, એટલી બનાવી ને બનાવું છું. ચૂલાની રોટલી બહુ મીઠી થાય, કારણ બહુ મીઠી થાય ને. હા, સ્વાદ તો બહુ મસ્ત આવે ચૂલાની રોટલી. ગેસની ચૂલાનો ફેર તો પડે છે ને. હેલો મિત્ર, અમે આવી ગયા જાત પર. અમે આવી ગયા ચામુંડા માતાજીના દર્શન કરવા, તો તમે દર્શન કરી લ્યો અને કમેન્ટમાં બધાય લખી નાખજો જય ચામુંડમાં. અને આ મંદિરનો વ્યૂ જુઓ તમે, અને આ સિંહની મૂર્તિ છે, કેટલો મસ્ત સિંહ છે ને મસ્ત. અને આ બાજુ વ્યૂ તો જો કેટલું મસ્ત આવે. ચપ્પલ કાઢી નીચે. અમે આવી ગયા ઊંચા કોટડા. અમે આવી ગયા ઊંચા કોટડા. કારણ બધું લઈ લો. કેટલા બધા ત્રિશુલ. અને આ હવન કુંડ. ઊંચા કોટડાનો દરિયો ભરાઈ ગયો છે, હવે ખાલી થવા દો હે. એવું છે. ખાલી થાય. જોરદાર મજા આવે.
પછી દરિયામાં આટા માર્યા, થોડા ઘણા ફોટા પાડ્યા ને રીલ શૂટ કરી અને પછી નીકળી ગયા મામાના ઘરે. મામાના ઘરની ફૂલ મોજ. હા, આજનો બ્લોગ અહીંયા સુધી. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.